માત્ર એક મચ્છરના કરડવાથી તમારા પ્લેટલેટ્સ ખતરનાક રીતે ઘટી શકે છે. તાવને સામાન્ય સમજીને અવગણશો નહીં, કારણ કે તે ડેન્ગ્યુ પણ હોઈ શકે છે. મારું નામ છે ડૉક્ટર યોગેશ કાતરિયા, MD ફિઝિશિયન. ડેન્ગ્યુ શું છે? ડેન્ગ્યુ એક વાયરલ બીમારી છે જે એડિસ નામના મચ્છરના કરડવાથી થાય છે. આ મચ્છર સામાન્ય રીતે દિવસ દરમિયાન કરડે છે અને ઘરની આસપાસના સ્વચ્છ પાણીમાં રહે છે. ડેન્ગ્યુના મુખ્ય લક્ષણો જેવા કે અચાનક ઊંચો તાવ આવવો, તીવ્ર માથાનો દુખાવો થવો, આંખની પાછળના ભાગમાં દુખાવો થવો, ઉલટી કે ઉબકા થવા, શરીર અને સાંધામાં અસહ્ય દુખાવો થવો, અત્યંત નબળાઈ આવવી, ચામડી પર લાલ ચાઠા પડી જવા. જો ડેન્જર સાઇન એટલે કે ખતરાના સંકેતો જણાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવો, જેવા કે વારંવાર ઉલટી થવી, સતત પેટમાં દુખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, નાક કે પેઢામાંથી લોહી નીકળવું, હાથ પગ ઠંડા પડી જવા કે ખૂબ જ અતિશય ઊંઘ આવવી. ઘણા લોકો માને છે કે પ્લેટલેટ ઘટવો એ જ સૌથી મોટો ખતરો છે, પણ સાચો ખતરો પ્લાઝમા લીક થવાથી અને બ્લડ પ્રેશર ઘટવાથી થાય છે. માટે પ્લેટલેટના સંખ્યા જોઈને ગભરાશો નહીં. ડૉક્ટરની સલાહ પ્રમાણે નિયમિત તપાસ કરાવો. સારવાર શું છે? તો સારવાર માટે વધુ પ્રવાહી લો, પૂરતો આરામ કરો, ORS, નાળિયેર પાણી, લીંબુ પાણી વગેરે વધારે માત્રામાં લો. તાવ માટે પેરાસિટામોલ, ડાયક્લો, બ્રુફેન કે એસ્પિરિન જેવી દવાઓ ડૉક્ટરની સલાહ વગર ન લેવી. ડેન્ગ્યુથી બચાવ કેવી રીતે કરશો? ઘરની આસપાસ પાણી ભરાવા ન દો, પાણીની ટાંકી ઢાંકીને રાખો, મચ્છરદાની અને રિપેલન્ટ્સનો ઉપયોગ કરો, ફૂલ સ્લીવના કપડાં પહેરો. ડેન્ગ્યુથી ડરવાની નહીં, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. સમયસર નિદાન, યોગ્ય સારવાર અને મચ્છર નિયંત્રણથી ડેન્ગ્યુ સામે જીત મેળવી શકાય છે. આવી જ આરોગ્ય સંબંધિત સાચી માહિતી માટે લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.